કાર્યક્રમ દરમિયાન મેટેરિયલ કંપનીના કર્મચારીઓ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ અને તેની ગંભીરતા અંગે નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું, જે ઉદ્યોગપતિઓ અને હાજર આગંતુકોને પ્રદૂષણ નિયંત્રણ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપવા માટે રચનાત્મક પ્રયાસ કરાયો હતો। પ્રદૂષણ નિવારણ માટે રાજ્ય અને ઉદ્યોગોની ભૂમિકા પર ભાર મૂકતા જીપીસીબીના અધિકારીઓએ પ્રદૂષણ નિયંત્રણ માટેની નવી પદ્ધતિઓ અને ભવિષ્યમાં લેવાનારા પગલાં અને માર્ગદર્શન આપ્યું। તેમણે ઉદ્યોગોને વધુ પ્રદૂષણ ન ફેલાવવાના ઉપાયો અને કાયદાકીય જાગૃતિ અંગે પણ માહિતગાર કર્યા હતા। આ કાર્યક્રમમાં સરગામ સ્ટેટના વિવિધ ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમણે પ્રદૂષણ નિવારણ માટે સંકલ્પિત બનવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। BIS, GMP, હોલમાર્ક સર્ટિફિકેશન આ બધા સર્ટિફિકેશન જે કમ્પલસરી નથી, મેન્ડેટરી નથી, એ ધારો કે તમે લો તો એની ઉપર ગવર્નમેન્ટના જે બેનિફિટ છે એ 50 તમારે મેન્ડેટરી નથી અને તમે BIS લો ને એના માટે સાધનો લો 50% ગવર્નમેન્ટ આપે, એની જે ફીસ હોય એના 50% CGTMSE ધારો કે CGTMSE હેઠળ તમે લોન લેતા હોય અને એની જે કંઈ ફી ભરવાની હોય એ પણ તમને રિએમ્બર્સમેન્ટ અમે કરશું। નથી કરવાની ઇન્ટરેસ્ટ, કેપિટલ, CGTMSE અને SGST એની અરજી એક જ IFP પોર્ટલ પરથી ઓનલાઈન એમાંથી બધે અરજી થઈ શકે છે। CGTMSE ના પર્સન્ટેજ નહીં સર, 1.1 કોઈ દર હોય તો ડાયરેક્ટ 8 વર્ષ સુધી પડે।